શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। AI નો ઉપયોગ કરો તો થઈ જજો સાવધાન, ભૂલથી પણ આ કામ ન કરતા, નહીંતર ભરાઈ જશો। જ્યારથી AI ચેટબોટ્સ આવ્યા છે ત્યારે લોકોને ઇન્ટરેક્શન્સમાં સરળતા પડી રહી છે। વિવિધ ચેટબોટ્સ લોકોના કામને પણ સરળ બનાવી રહ્યું છે, પરંતુ તેના ઉપયોગ વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તમારી સાથે ફ્રોડ થઈ શકે છે। ગૂગલ જેમિની, ગ્રોક અને ચેટ જીપીટી જેવા AI ચેટબોટ્સ લોકોની ઇન્ટરેક્ટ કરવાની રીતને ઝડપથી બદલી રહ્યા છે। તે પ્રશ્નોના જવાબ આપતી વખતે હ્યુમન ટચ પણ જોડી શકે છે। આ ટૂલ્સ ઘણા લોકોના જીવનમાં રોજિંદા જીવનનો હિસ્સો બની ગયા છે। તેનો વપરાશ સરળ છે અને માણસ જેવી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા તેને વિશ્વસનીય બનાવે છે। પરંતુ એક્સપર્ટ એના વિશે ચેતવણી આપતા કહે છે કે AI સાથે વધુ પડતી માહિતી શેર કરવાથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જેથી અમે તમને AI નો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે જણાવીશું। પર્સનલ ઇન્ફોર્મેશન, તમારું પૂરું નામ, ઘરનું સરનામું, ફોન નંબર અથવા ઈમેલ જેવી માહિતીથી તેને જોડીને તમારી ઓનલાઈન ઓળખને શોધી શકાય છે। એકવાર તે ઉજાગર થયા બાદ આ ઓળખનો ઉપયોગ ફ્રોડ, ફિશિંગ અથવા ટ્રેકિંગ માટે પણ થઈ શકે છે। બેંક ડિટેલ, જો ચેટબોટમાં બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ ડિટેલ દાખલ કરવામાં આવે તો આ ડેટાને ઇન્ટરસેપ્ટ કરી શકાય છે, જેનાથી તમે ફ્રોડ અને આઇડેન્ટિટી ચોરીનો ભોગ બની શકો છો। આથી બેંક ડિટેલ ફક્ત સુરક્ષિત, સત્તાવાર માધ્યમો દ્વારા જ શેર કરવી જોઈએ। પાસવર્ડ્સ, કોઈપણ ચેટબોટ સાથે ક્યારેય લોગિન ક્રેડેન્શિયલ્સ શેર ન કરો। ત્યાં પાસવર્ડ શેર કરવાથી તમારા ઈમેલ, બેન્કિંગ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જોખમમાં મુકાઈ શકે છે। તમારા પાસવર્ડ ફક્ત સુરક્ષિત પાસવર્ડ મેનેજરમાં રાખવા જોઈએ, ક્યારેય AI ચેટમાં ન રાખવા। હેલ્થ અને મેડિકલ ઇન્ફોર્મેશન, ચેટબોટ્સને કોઈ બીમારીના લક્ષણો અથવા સારવાર વિશે પણ પૂછવામાં આવે છે, પરંતુ કોઈ AI લાયસન્સ બેસ્ડ માહિતી આપનાર નથી। તેનો દુરુપયોગ પણ થઈ શકે છે અને પર્સનલ હેલ્થ ડેટા જેમાં મેડિકલ રેકોર્ડ, પ્રિસ્ક્રિપ્શન અથવા વીમા નંબરનો સમાવેશ થાય છે, જો તમે તેને શેર કરો છો તો તે જોખમ પેદા કરી શકે છે। ડોક્યુમેન્ટ્સ ન કરો શેર, ચેટબોટ્સ પર ક્યારેય આઈડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પર્સનલ ફોટા અપલોડ કરશો નહીં। તે ડિલીટ કરવા પર પણ ડિજિટલ રેકોર્ડમાં રહી શકે છે। સંવેદનશીલ ફાઇલો હેક થઈ શકે છે, ફરીથી વાપરી શકાય છે અથવા તમારી આઇડેન્ટિટી ચોરી માટે પણ ઉપયોગમાં કરી શકાય છે। પર્સનલ ડેટા ઓફલાઈન અથવા સુરક્ષિત, એન્ક્રિપ્ટેડ સ્ટોરેજમાં રાખો। તેને AI સાથે શેર ન કરો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।